शहर को जोड़ा, भेदभाव को तोड़ा, कठिनाई में अवसर ढूंढे, महामारी का मुंह मोड़ा, महामारी का मुंह मोड़ा, महामारी का मुंह मोड़ा। चार दिशा में लहर विकास देखो अशी दौड़ी, देशनी गली गली ने मुख्य धारा सुजोड़ी, मुख्य धारा सुजोड़ी। सब मान रहे लोहा अपना, मिला है दुश्मन मिट्टी में, और दुनिया की तो बात ही क्या, अब जान हमारी मुट्ठी में। सदियों से जिनकी राह तकी थी, वो रामलला फिर घर को आए हैं। कामयाबी के नए आसार, देश ढल रहा नया खान। One more time मोदी सरकार, इंद मुरमुरे मोदी हरस, पुन्हा एकदा मोदी सरकार, मोदी सरकार, एक बार मोदी सरकार, मोदी सरकार, एक बार मोदी सरकार, एक बार मोदी सरकार। શેરમાં ગામમાં એ ગામમાં શેરમાં શેરમાં ગામ આવકારીશું જ્યારે આપણી વચ્ચે આવે ત્યારે અબકી બાર 412 ફિર એક બાર મોદી સરકાર આના નારા સાથે આપણે આજની આપણી આ રેલીને અહીંયા જે આપણી વચ્ચે આવી રહ્યા છે એ બધા મહાનુભાવોને આવકારવાના છે. રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, રાજ્યસભાના સભ્ય કેસરીદેવસિંહજી આપણી વચ્ચે આવી ચૂક્યા છે. એમને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. આપણી વચ્ચે રૂપાલા સાહેબ આવી ગયા છે. ભારત માતા કી, બે હાથ ઊંચા કરીને આપણે આવકારીએ. ભારત માતા કી, વંદે વંદે, અબ કી બાર ફિર એક બાર. આપણે આપણી વચ્ચે રૂપાલા સાહેબ આવ્યા તેમને જોરદાર જયઘોષ સાથે આવકારીએ. ભારત માતા કી. આપણા સૌના પટેલ સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરી અને આપણી વચ્ચે આવી પહોંચશે. આપણી વચ્ચે આપણા રાજકોટ મહાનગરના યશસ્વી પ્રમુખ મુકેશભાઈ જોશી આવી ચૂક્યા છે. ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગરનું સ્વાગત છે. મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. माता के, भारत माता के, वंदे वंदे. આપણી વચ્ચે આપણા લાડીલા ઉમેદવાર ભગવાન મહાદેવના દર્શન કરીને રાજકોટના રાજમાર્ગો ઉપર વિશાળ રેલીના સંદર્ભમાં અહીં આવી પહોંચ્યા છે. આજે રાજકોટનું માનવ મહેરાણ રૂપાલા સાહેબને આશીર્વાદ આપવા આવ્યું હોય એવો ઘાટ સર્જાણો છે. આજે રાજકોટના તમામ રાજમાર્ગો રેસકોર્સ તરફ ફંટાયા હોય એવો ઘાટ સર્જાયો છે. ત્યારે અભૂતપૂર્વ ઉત્સાહ અને વાતાવરણની વચ્ચે આપણા લાડીલા ઉમેદવાર આદરણીય શ્રી રૂપાલા સાહેબ થોડી વારમાં આપણી વચ્ચે આવવાના છે. ફરી એક વખત ભારત માતા કે, ભારત માતા કે.
न बदला था धींगा धबकारे मैं फाड़्यो समृद्धि नो संग मां भोम का न बदला था धींगा धबकारे मैं फाड़्यो समृद्धि नो संग સ્ટેજની સામે જેટલા ઊભા છે એને ઝડપથી પોતાનું સ્થાન લઈ લેવા વિનંતી. આપણા કોર્પોરેટરશ્રીઓ, આપણા શહેર ભાજપના હોદ્દેદારોને વિનંતી કે અહીંથી બધાને અંદર બેસાડવામાં મદદરૂપ થાય. આપણે 2-5 મિનિટમાં જ કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. જાગનાથ મહાદેવનો પ્રમુખ શ્રી મુકેશભાઈ વાત કરી એમ જાગનાથ મહાદેવના દર્શન કરી ગ્રામ દેવતા અને અહીંયા આવી પહોંચ્યા છે અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફુલહાર કરી અને આપણી વચ્ચે રૂપાલા સાહેબ આવી પહોંચવાના છે. જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા આપણી વચ્ચે આવી ચૂક્યા છે. એમનું સ્વાગત છે. મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. પ્રભારી ધવલભાઈ દવેને પણ મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાનુબેન બાબરિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમરેલીથી, અમદાવાદથી, ગાંધીનગરથી અને સુરતથી ખૂબ લોકો આપણી વચ્ચે આવી ચૂક્યા છે. બધાનું સ્વાગત છે. મોરબીથી પણ એટલા જ લોકો આવ્યા છે. એમનું પણ બધાનું સ્વાગત છે. આજે આપણી વચ્ચે ખૂબ મહાનુભાવો મંચ ઉપર છે. બધા જ આપણી માટે ખૂબ સન્માનનીય મહાનુભાવો છે. સર્વેને આવકારીએ છીએ. આપણા સૌના માર્ગદર્શક, આપણા સૌના વડીલ અને પૂર્વ ગવર્નર, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય વજુભાઈ વાળા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા ભારત માતા કી વંદે વંદે. બે હાથ ઊંચા કરીને આપણે સૌ આવકારીએ. આપણી વચ્ચે રૂપાલા સાહેબ મંચ ઉપર આવી ચૂક્યા છે. એમની સાથે આપણા પૂર્વ મુખ્યમંત્રી, રાજકોટના વરિષ્ઠ આગેવાન વિજયભાઈ રૂપાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ આપણે આવકારીએ છીએ. રૂપાલા સાહેબ મંચ ઉપરના મહાનુભાવોને બધાને મળી રહ્યા છે. આપણે 5-7 મિનિટમાં જ આજનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ભારત માતા કી. મંચ ઉપરથી બધા, મંચની સામે જે લોકો ઊભા છે એમને નમ્ર વિનંતી, ઝડપથી પોતાનું સ્થાન લે. આપણા સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ સ્વાગત છે. મંચ ઉપર જે વ્યવસ્થામાં છે, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલિયા, કેતનભાઈ પુષ્કરભાઈ, બધાને વિનંતી કે મંચસ્થ મહાનુભાવોને બેસવામાં મદદરૂપ થાય. જયમીનભાઈ ઠાકર, અશ્વિનભાઈ પાંભર, એમને વિનંતી કે બધાને આવકારી અને સ્થાન અપાવવામાં મદદરૂપ થાય. આપણે અહીંયા મંચની સામે ઊભા છે એ લોકોને વિનંતી, મીડિયા પણ ખૂબ સારી રીતે આપણી વચ્ચે ઉપસ્થિત છે. સર્વેનું સ્વાગત કરું છું અને એમને કવરેજ લેવામાં કોઈ તકલીફ ન થાય એ રીતે આપણે સૌ સહયોગ આપી આપણા કાર્યકર્તા મિત્રો પોતાનું સ્થાન લઈ લે તો મીડિયા પણ સારી રીતે કવરેજ લઈ શકે. હા, સર્વે વચ્ચે ખૂબ ભીડ છે. સર્વે કાર્યકર્તાઓને વિનંતી, ખૂબ મોટો લાંબો પટ્ટો છે આપણો. બધા પોતાનું સ્થાન લે. ત્યાં કટઆઉટ છે એને સરખી રીતે રાખી દેવા વિનંતી. આપણા કાર્યકર્તા ઝડપથી ત્યાં પહોંચી અને એને સરસ રીતે રાખી દે. અને બધાને વિનંતી, ઝડપથી પોતાનું સ્થાન લે. આપણે કાર્યક્રમ શરૂ કરવો છે.
એ લોકોને વિનંતી, મીડિયા પણ ખૂબ સારી રીતે આપણી વચ્ચે ઉપસ્થિત છે, સર્વેનું સ્વાગત કરું છું અને એમને કવરેજ લેવામાં કોઈ તકલીફ ન થાય એ રીતે આપણે સૌ સહયોગ આપી આપણા કાર્યકર્તા મિત્રો પોતાનું સ્થાન લઈ લે તો મીડિયા પણ સારી રીતે કવરેજ લઈ શકે. હા, સર્વે વચ્ચે ખૂબ ભીડ છે. સર્વે કાર્યકર્તાઓને વિનંતી, ખૂબ મોટો લાંબો પટ્ટો છે આપણો, બધા પોતાનું સ્થાન લે. ત્યાં કટઆઉટ છે એને સરખી રીતે રાખી દેવા વિનંતી. આપણા કાર્યકર્તા ઝડપથી ત્યાં પહોંચી અને એને સરસ રીતે રાખી દે અને બધાને વિનંતી ઝડપથી પોતાનું સ્થાન લે. આપણે કાર્યક્રમ શરૂ કરવો છે. ભારત માતા કી. આપણે ભવ્ય રેલી સ્વરૂપે આજે આપણો કાર્યક્રમની શરૂઆત થઈ અને આપણે ફોર્મ ભરવાના દિવસે અત્રે ખૂબ મોટી સભાના રૂપમાં અહીંયા પરિવર્તિત પામ્યા છીએ. ત્યારે આપ સર્વેનું સ્વાગત છે. હું વિનંતી કરીશ આપણા લોકપ્રિય ઉમેદવાર, આપણા વરિષ્ઠ આગેવાન, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે આપણા અને ખૂબ જેમણે વક્તવ્ય દ્વારા અને પોતાના સંગઠનના અનુભવ દ્વારા અનેક કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે એવા આદરણીય રૂપાલા સાહેબને ખેસ દ્વારા સ્વાગત કરવા માટે હું રાજકોટ મહાનગરના મેયર શ્રી નૈનાબેન અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે રૂપાલા સાહેબનું ખેસ દ્વારા સ્વાગત કરી આવકારે. રૂપાલા સાહેબના સ્વાગતની સાથે જ હું રાજકોટ મહાનગરના મહામંત્રીશ્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલિયા, જિલ્લાના મહામંત્રીશ્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હરભા, રવિભાઈ માકડિયા અને મોરબીના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલાને વિનંતી કરીશ કે મંચસ્થ સર્વે મહાનુભાવો પ્રથમ હરોળમાં જે આપણું શીર્ષસ્થ નેતૃત્વ બેઠું છે એ બધા અને બધાને ખેસ દ્વારા આવકારે. આદરણીય બધા જ મહાનુભાવોને ખેસ દ્વારા આવકારે. આપણી વચ્ચે આપણા ખૂબ વરિષ્ઠ આગેવાન અને ઇફકોના ચેરમેન પૂર્વ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી પણ ઉપસ્થિત છે. એમનું સ્વાગત છે, આવકારું છું. બધા જ મહામંત્રીઓને વિનંતી કે પ્રથમ હરોળ અને તમામ આગેવાન શ્રીઓનું ખેસ દ્વારા સ્વાગત કરે. આજના કાર્યક્રમમાં શબ્દો દ્વારા બધાને આવકારવા માટે હું વિનંતી કરીશ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરાને કે શબ્દો દ્વારા સર્વે મહેમાનોનું અને આપ સૌ કાર્યકર્તાઓનું સ્વાગત કરે. ભરતભાઈ બોગરા. ભારત માતા કી. આવી ધીમે જઈ થોડી હાલે. એક વખત જોરદાર બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બંધ કરી અને આજના વિજય વિશ્વાસ સંમેલનમાં જોરદાર જયકારો બોલાવીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજે રાજકોટ લોકસભા 10ના લોકપ્રિય ઉમેદવાર, વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં અનેક કાર્યકર્તાઓના ઘડતરમાં જેમનું યોગદાન છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂત પુત્ર તરીકે અનેક ખેડૂત અને ગરીબ લોકોના પ્રશ્નને વાચા આપવા માટે જેમણે કામ કર્યું છે એવા આપણા સૌના લોકપ્રિય ઉમેદવાર
આદરણીય પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબના નામાંકન પત્ર ભરવા માટે આજની આ સભામાં ઉપસ્થિત રાજકોટના પનોતા પુત્ર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને આપણા નેતા આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, વર્ષોથી ગુજરાતની રાજનીતિને જેમણે માર્ગદર્શિત કર્યું છે અને રાજકોટનું ગૌરવ વધાર્યું છે એવા આપણા પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાહેબ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, ભાનુબેન બાબરિયા, મંચ ઉપર ઉપસ્થિત ભાઈ શ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, કેસરી દેવસિંહ, ધારાસભ્ય શ્રીઓ ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા, જયરાજસિંહજી, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન, શહેરના પ્રમુખ મુકેશભાઈ, જિલ્લાના પ્રમુખ અલ્પેશભાઈ, જસદણના સ્ટેટ સત્યજીત કુમાર ખાચર સાહેબ, સૌ પ્રભારીઓ, મંચ ઉપર ઉપસ્થિત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ઉપસ્થિત મોરબીના જિલ્લાના સંગઠનના સૌ પદાધિકારીઓ, ઉપસ્થિત વાંકાનેરના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી જીતુભાઈ સોમાણી, રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહજી સરવૈયા, આપણા સૌના વડીલ અને આપણને વર્ષોથી માર્ગદર્શિત કરતા આવ્યા છે અને રાજકોટ ક્લસ્ટરની જેમની જવાબદારી છે આરસી ફળદુ સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામાં કહી શકાય અને એવા આપણા પાર્ટીમાં અનેક પદો ઉપર કામ કર્યું છે એવા આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ, ભાઈ શ્રી મહેશભાઈ કસવાલા, હીરાભાઈ, બીનાબેન, સુરેશભાઈ, નરેન્દ્ર બાપુ, સૌ ધવલભાઈ, સૌ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં અલગ અલગ સમાજના સામાજિક આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સૌ જવાબદાર લોકો અને વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત જેમણે રાજકોટમાં અનેક ઇતિહાસો રચ્યા છે એવા સૌ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર મારા કાર્યકર્તા ભાઈઓ, બહેનો અને યુવાનો મિત્રો, આજે આદરણીય રૂપાલા સાહેબનું નામાંકન ભરવા માટે વિશાળ સંખ્યામાં જનમેદની અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે આ એ રાજકોટ છે કે જેમણે નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપમાં રાજકોટને મુખ્યમંત્રી તરીકે એક નેતા આપ્યા હતા. આ એ રાજકોટ છે કે જેમણે કેશુભાઈ પટેલના નામે મુખ્યમંત્રી તરીકે એક નેતા આપ્યા હતા. આ એ રાજકોટ છે કે જેમણે વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે આપ્યા હતા. આ એ રાજકોટ છે કે જેમણે વજુભાઈ જેવા નેતાને આપ્યા છે. અને આજે રાજકોટના આંગણે આપણી વચ્ચે આપણા નેતા આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરી રહ્યા છે. આપણી બધાની જવાબદારી છે સમગ્ર ગુજરાતમાં 26 માંથી 26 સીટ આપણે જીતવાના છીએ અને રાજકોટની સીટ વધારેમાં વધારે લીડથી જીતાડવા માટેનો આપણે બધાએ સંકલ્પ કરવાનો છે. આ 2024ની ચૂંટણી એ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે અને એ ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ બને એમાં એક રાજકોટના સંસદ સભ્ય તરીકે આદરણીય રૂપાલા સાહેબ આપણું બધાનું પ્રતિનિધિત્વ કરે એના માટે આપણે સૌએ 7મી તારીખે મતદાન છે ત્યારે ખભે ખભો મિલાવી ઐતિહાસિક પરિણામ આ વખતની લોકસભામાં આપણે બધા આપવાનો સંકલ્પ લઈને છૂટું પડવાનું છે. કાર્યકર્તા ભાઈઓ, બહેનો અને યુવાનોને મારી વિનંતી છે કે આપણે બધા વર્ષોથી એક વિચારધારા સાથે કામ કરતા કાર્યકર્તાઓ છીએ અને આ વખતની ચૂંટણીમાં એક બાજુ વર્ષોથી વંશવાદ, પરિવારવાદ, જ્ઞાતિવાદ, જાતિવાદ ને ભ્રષ્ટાચારી રાજનીતિ કરતી પાર્ટીના નેતાઓ છે અને બીજી બાજુ એક ગુજરાતના ગરીબ પરિવારનો દીકરો 140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માને છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરી સમગ્ર વિશ્વના લોકોને સંદેશો આપ્યો છે કે હિન્દુસ્તાન એક પરિવાર છે. એવા નેતા જ્યારે વડાપ્રધાન બનાવવા માટે આપણે જઈ રહ્યા છીએ ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે જે રીતે નરેન્દ્રભાઈ મોદીની ચૂંટણી 2024ની ચૂંટણી સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન એ 2024ની હિન્દુસ્તાનની ચૂંટણી ઉપર છે ત્યારે રાજકોટની ધરતી ઉપરથી આપણે આજે એવો સંકલ્પ કરવો છે. આપણે દુનિયાના લોકોને દેખાડવું છે આ રાજકોટ એ નરેન્દ્ર મોદીનું રાજકોટ છે. આ ગુજરાત એ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે ને આ દેશ એ નરેન્દ્ર મોદીનો દેશ છે એવું રિઝલ્ટ આવે ત્યારે સાબિત કરવા માટેનો અવસર છે. કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આપણા માટેનો આ સમય એ મોદી સાહેબ માટે, દેશ માટે,
આપણા ધર્મ માટે, આપણા રાષ્ટ્ર માટે કામ કરવાનો સમય છે. ત્યારે મારી હાથે બે હાથ ઊંચા કરી અને મંચ ઉપરના આગેવાનોને આપણે ખાતરી આપીએ કે રાજકોટની લીડ ઐતિહાસિક લીડ સાથે રૂપાલા સાહેબને જીતાડશું. બોલ ભારત માતા કી, ભારત માતા કી. આભાર. સ્વામિનારાયણ મંદિર બીએપીએસ સંસ્થા તરફથી રૂપાલા સાહેબનું અભિવાદન કરવા માટે સંતશ્રીઓએ હાર મોકલાવ્યો છે. તો હું સંસ્થાના પ્રતિનિધિને વિનંતી કરીશ કે રૂપાલા સાહેબનું સ્વાગત કરે. આપણે કાર્યક્રમને આગળ વધારીએ. મંચ ઉપર ખૂબ અનેક મહાનુભાવો છે. હું વિનંતી કરીશ બધા જ મહાનુભાવો વતી આદરણીય કુંવરજીભાઈ બાવળિયાને, આપણા કેબિનેટ મંત્રીશ્રીને કે કુંવરજીભાઈ બાવળિયા આવો અને આપ પ્રસંગોચિત ઉદ્બોધન કરો. કુંવરજીભાઈ બાવળિયા. भारत माता की, भारत माता की. આભાર. વિશાળ જનમેદની વચ્ચે આપણે સૌ આજે આપણા રાજકોટ લોકસભા મત વિસ્તારના આપણા ઉમેદવાર અને વર્ષોથી જાહેર જીવનમાં અનેક ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ઘડીને પોતે પ્રદેશના અધ્યક્ષ, ભારત સરકારના કેબિનેટ મંત્રી અને આજે આપણી વચ્ચે રાજકોટ લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે આપણી વચ્ચે આવ્યા ત્યારે આદરણીય પરસોત્તમ રૂપાલા સાહેબને ખૂબ વિશાળ સંખ્યામાં જનમેદનીનું સમર્થન મળી રહ્યું છે. આજના વિજય વિશ્વાસ સંમેલનની અંદર ઉપસ્થિત આપણી વચ્ચે આપણા રાજકોટના જ પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય પૂર્વ રાજ્યપાલ આદરણીય વજુભાઈ વાળા સાહેબ, આપણી વચ્ચે લોકસભાના માનનીય સાંસદ આદરણીય મોહનભાઈ, રાજ્યસભાના સાંસદ આદરણીય રામભાઈ મોકરિયા, રાજ્યસભાના સાંસદ આદરણીય કેસરીસિંહજી, આપણી વચ્ચે ઉપસ્થિત અમારા મંત્રીમંડળના સાથી મંત્રી આદરણીય બેન શ્રી ભાનુબેન બાબરિયા, આપણા સન્માનનીય ધારાસભ્યો આદરણીય જયેશભાઈ રાદડિયા, આદરણીય રમેશભાઈ ટીલાળા, આદરણીય દર્શિતાબેન શાહ, આદરણીય ગીતાબેન જાડેજા, આદરણીય મહેન્દ્રભાઈ પાડલિયા, આદરણીય મહેશભાઈ કસવાલા, આદરણીય કાંતિભાઈ અમૃતિયા, આદરણીય જીતુભાઈ સોમાળી, આદરણીય જીરાભાઈ સોલંકી, આદરણીય અમારા વરિષ્ઠ આગેવાન અને સહકારી ક્ષેત્રના અગ્રણી દિલીપભાઈ સંઘાણી, આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય નયનાબેન પેટડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રવીણાબેન, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હીરાબેન, પ્રદેશ ઉપાધ્યક્ષ આદરણીય ડોક્ટર ભરતભાઈ, આદરણીય સૌ મંચ ઉપરના સૌ સન્માનની આગેવાનો અને ઉપસ્થિત ભારતીય જનતા પક્ષના પ્રદેશના સૌ સંગઠનના હોદ્દેદારો, શહેરના અને ગ્રામ્ય વિસ્તારમાં પધારેલા સૌ સંગઠનના સન્માનનીય હોદ્દેદારો, ઉપસ્થિત સૌ શહેરના અને ગ્રામ્ય કક્ષાએથી ચૂંટાયેલા પદાધિકારીઓ, અધિકારીઓ, સૌ મિત્રો અને ઉપસ્થિત પ્રેસ મીડિયાના મિત્રો, આપણે સૌને ખાસ કરીને આજની આ વિશાળ જનમતની વચ્ચે આપણે સૌ આજે આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. ત્યારે પ્રથમ તો હું આપ સૌને પ્રાર્થનાની વિનંતી કરું છું, આપણે સૌએ સાથે મળીને આગામી દિવસમાં આપણા લોકસભાના ઉમેદવાર અને આપણા વરિષ્ઠ આગેવાન આદરણીય પરસોત્તમભાઈને ખૂબ જે રીતે પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલજી 5 લાખ કરતા વધારે મતોથી જીતાડવા માટેનો આપણને સંકલ્પ સાથે કહ્યું છે, પણ હું આપને વિશ્વાસ સાથે કહેવા માંગુ છું, અમારી વિશાળ જનમેદનીને અમારા સૌના મત વિસ્તારની અંદર પ્રવાસ કર્યા પછી અમે એથી વધારે મતોની લીડથી આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને અમે અહીંથી 5 લાખની વધારે મતોથી પણ આ બેઠક ઉપરથી જીતાડશું. અન્ય રાજકોટની જનતા તો ખૂબ શાણીને સમજુ છે. સૌ પ્રથમ વખત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈને જેની જાહેર જીવનની વિકાસ યાત્રા
2002 માં અહીંથી પેટા ચૂંટણીમાં આપણે પ્રથમ વખત જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા, ત્યાર પછી 2014 ત્યાં સુધી રાજ્યના વિકાસની જેને ગાથા કરીને રાજ્યના વિકાસ માટે હરણફાળમાં જેમનું યોગદાન રહ્યું છે એવા આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે 2014 પછી છેલ્લા 10 વર્ષમાં દેશના પ્રધાનમંત્રી તરીકે જે રીતે ફક્ત દેશને રાષ્ટ્રીય નહીં પણ વિશ્વ કક્ષાએ જેણે ભારતનું નામ રોશન કર્યું છે એવા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, જેમના પ્રતિનિધિ તરીકે આપણી વચ્ચે આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા, કે જેઓ આપણે અહીંથી સૌ આ બેઠકના સૌ મતદાર ભાઈઓ બહેનો મારી પ્રાર્થના અને વિનંતી છે કે આપણે સૌ સાથે મળી ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા જનમેદની છે ત્યારે આપણે સૌ જે લક્ષ્ય આપણે નક્કી કર્યો છે એના કરતાં પ્લસમાં આગળ જઈ અને ખૂબ વિશાળ સમર્થન સાથે અહીંથી આપણે સારી બહુમતી વિજય બનાવી મારી પ્રાર્થના છે. ખાસ કરીને જ્યારે આદરણીય રાજ્યના મુખ્યમંત્રી તરીકે અહીંયા નરેન્દ્રભાઈ સંભાળી રહ્યા હતા એ વખતે 2012 ની અંદર એની પહેલાને ભૂતકાળને પણ મારે એટલે યાદ કરાવવો છે કે ભૂતકાળની રાજકોટની જનતાને રાજકોટને પીવાના પાણી માટેના જ્યારે ફાંફા હતા એ વખતે ટ્રેનો મારફતે પાણી અપાતું. એને ભૂલી જઈને ભૂતકાળ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી એને નક્કી કર્યું કે સૌરાષ્ટ્રની ધરતીને મારે હરિયાળી બનાવવી છે. સૌરાષ્ટ્રની ધરતીને ક્યારે પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે, ગુજરાતની જનતાને પીવાના પાણી માટે ફાંફા ન મારવા પડે, એના ભાગરૂપે એને 2012 ની અંદર રાજકોટ ખાતેથી જ્યારે સૌની યોજનાની એને શરૂઆત કરાવી. એના એટલા માટે કે સારા સૌરાષ્ટ્રની અંદર જ્યારે એમણે જોયું કે પીવાના પાણી માટે ટેન્કરો અને પીવાના પાણી માટે જે ગ્રામ્ય કક્ષા અને શહેરી જનતાને જે ફાંફા મારવા પડે છે એમાંથી બહાર કાઢવા માટે અને સિંચાઈ માટે કાયમી સુવિધા ઊભી કરવા માટે સૌની યોજનાની દાખલ કરીને 2012માં શરૂઆત કરી. આજે સૌરાષ્ટ્રની ચારેય લિંકોમાંથી સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળું બનાવવામાં જસ જતો હોય તો દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીને શિરે જાય છે. રાજકોટની જનતાને પીવાના પાણી માટે કાયમી ઉકેલ કર્યો હોય તો અહીંયા બેઠેલા પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ અને દેશના વડાપ્રધાન કે જેમણે આ સૌની યોજના માટે આપણા ડેમની અંદર રાજકોટના આજી ડેમમાં પાણી નાખીને જ્યારે પણ જરૂર પડે ત્યારે પાણી પીવા માટેની મુશ્કેલી ન પડે એવું સરસ મજાનું આયોજન કર્યું હોય તો રાજ્યના માનનીય મુખ્યમંત્રી તરીકે જ્યારે અહીંયા આપણી વચ્ચે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ હતા એમણે કર્યું છે. રાજકોટને શહેરને તો અનેક એવા નજરાનો આપ્યા છે કે જેને વર્ષો સુધી આપણે કહીએ અને વર્ષો સુધી યાદ કરીએ એવા સરસ મજાના નજરાણાઓ આપણને દેશના વડાપ્રધાને આપ્યા છે ત્યારે આપણે તો એને કેમ ભૂલી શકીએ. અને એના પ્રતિનિધિ તરીકે આપણી વચ્ચે રૂપાલા સાહેબ આવ્યા છે. રાજકોટને મેં વર્ષો સુધી અમે પણ જ્યારે લોકસભાના સભ્ય હતા ત્યારે ખૂબ મહેનતને પ્રયત્નો કર્યા હતા કે રાજકોટને એમ્સ મળે, રાજકોટને સરસ મજાનું એરપોર્ટ મળે, રાજકોટને ડબલ ટ્રેક વાળી ટ્રેન મળે અને ઇલેક્ટ્રિફિકેશન થાય અને રાજકોટને સરસ મજા એવી સુવિધાઓ મળે એવા અમે પણ એ વખતે પ્રયત્નો કર્યા હતા પણ અમે એમાં વખતે સફળ નહોતા થયા. ત્યારે આજના રાજ્ય મારે એટલા માટે કહેવું પડે કે દેશના વડાપ્રધાન જ્યારે રાજકોટમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને ગયા અને દેશના વડાપ્રધાન બન્યા પછી એને સૌ પ્રથમ અહીંયા આપણને રાજકોટની અંદર એમ્સની ભેટ આપી. એ જ પ્રમાણે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એ જ પ્રમાણે અનેકવિધ પ્રકલ્પો સાથે રાજકોટને એક સુંદર નગર બને, સુંદર નગરી બને એના માટેના અનેક પ્રયત્નો કર્યા છે. ત્યારે અહીંથી આપણે સૌ સમજીએ છીએ કે જે રીતે આપણને અમારા આટલું ફક્ત રાજકોટ શહેર નહીં પણ આ જે લોકસભા મત વિસ્તારની અંદર આવે છે એને પણ મારે થોડી એટલા માટે કહેવું છે કે જ્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પક્ષની સરકાર એમણે જ્યારે અમને જવાબદારી સોંપી ત્યારે સૌરાષ્ટ્રના એમાં ખાસ કરીને આપણા લોકસભા મત વિસ્તારને હું કહેવા માંગુ છું કે આગામી દિવસમાં આપણને અહીંયા સરદારથી આજુબાજુના ગામડાઓમાં જે સૌની યોજનાનું પાણી મળતું થશે. એ જ પ્રમાણે મોરબી અને વાંકાનેરના જે અહીંયા અમારા માનનીય ધારાસભ્યો પણ બેઠા છે એમણે અનેક વિસ્તારો જે સૂકા ભટ્ટ હતા કે જ્યાં સિંચાઈના અને પીવાના પાણી માટેની મુશ્કેલીઓ હતી એવો અનેક વિસ્તાર મોરબીનો અને વાંકાનેર વિસ્તારનો અમે પણ આમાં સૌની યોજનામાં જો સમાવેશ કરીને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરી હોય તો રાજ્યના માનનીય મુખ્યમંત્રીને ભારતીય જનતા પક્ષની સરકારે કરી છે. એ જ રીતે ખાસ કરીને જ્યારે હું આપણે એટલા માટે કહીશ કોરોનાના સમય પછીથી એટલે અહીંયા આપણને સૌએ જાણીએ છીએ કે જે રીતે ક્યાંક વચ્ચે મફતની વાત કરીને કેટલાક લોકો પ્રજાને છેતરાવા માટે એવા હતા. મારે આપ સૌને એટલા માટે યાદ કરવી છે કે કોરોના 19માં ત્યાર પછીથી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે જનતાની ચિંતા કરીને કે રાજ્યનો દેશનો કોઈ નાગરિક ભૂખ્યો ન સૂવો જોઈએ ત્યારથી શરૂ કરેલી પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના જે આજે પણ ચાલુ છે અને એણે જ્યારથી દેશના વડાપ્રધાન થયા પછી છેલ્લી વખતે પણ એમણે ફરી વખત જાહેરાત કરી
કે આગામી 5 વર્ષ સુધી જે NFS નું કાર્ડ ધરાવતા હશે ગરીબ જનતાને કોઈને ભૂખ્યા સૂવું ન પડે એ માટે દર મહિને 35 કિલોગ્રામ અનાજ આપવાની યોજનાઓ. એટલું જ નહીં પણ કોઈ બહારથી આવતો મજૂર હોય, કોઈ બીજા જિલ્લામાંથી અહીં રાજકોટમાં આવતો મજૂર હોય, એના માટે આપણા રાજ્યનો અહીંથી આપણા વિસ્તારનો કોઈ માણસ બહાર મજૂરી કરવા જાય તો એના માટે પણ બહુ સરસ મજાની વન નેશન વન કાર્ડ દાખલ કરીને દરેક માણસને 35 કિલોગ્રામ અનાજ મળે એ માટેની રાજ્ય સરકાર પણ જોગવાઈઓ કરીને અહીંયા અન્ન યોજના દાખલ કરી છે. આવા દેશના વડાપ્રધાન અને રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે જે રીતે આ વિસ્તારની ચિંતા કરી છે, વિકસિત ભારત, વિકસિત રાજ્ય, વિકસિત રાજકોટના એક સંકલ્પ સાથે આપણી વચ્ચે અહીંયા આવ્યા છે, ત્યારે ફરી મારે વિનંતી છે કે આવી સરસ મજાની આપણને ઉમેદવાર મળ્યા છે, આપણે સૌ સાથે મળીને આગામી દિવસમાં સૌ વિધાનસભા મત વિસ્તારોમાં સૌ કાર્યકરોને વિનંતી અને પ્રાર્થના છે કે જે રીતે રાજ્યના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી આપણને સંકલ્પ આપ્યો છે 5 લાખથી વધારે મતોથી વિજય બનાવીએ એટલી વિનંતી સાથે સૌનો આભાર. આભાર કુંવરજીભાઈ. હું વિનંતી કરીશ આપણા પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબને કે આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે. વિજયભાઈ રૂપાણી. ભારત માતા કી. મંચ ઉપર ઉપસ્થિત રાજકોટ લોકસભાના આપણા ઉમેદવાર, આજના કાર્યક્રમ પરથી નક્કી થઈ ગયું છે કે આપણા લોકસભાના સભ્ય એવા આદરણીય શ્રી રૂપાલા સાહેબ, આપણા સૌના વડીલ આદરણીય શ્રી વજુભાઈ, આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી, મંચસ્થ લોકસભાના સભ્ય શ્રી મોહનભાઈ, રાજ્યસભાના સભ્ય શ્રી રામભાઈ કેસરીસિંહ, સૌ ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના આગેવાનો, મેયર શ્રી, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો, આ વખતની ચૂંટણી એ કોઈ રૂપાલા સાહેબ કે કોંગ્રેસના ઉમેદવાર વચ્ચેની નથી. આ વખતની ચૂંટણી એ ભાજપ કે કોંગ્રેસ વચ્ચેની પણ નથી. આ વખતની ચૂંટણી એક તરફ આ દેશનો જેને વિકાસ કરવો છે, આ દેશની વિરાસતને સન્માનિત કરવી છે, આગળ વધારવી છે, એવા લોકો એક તરફ છે, અને બીજી તરફ આ દેશનો વિકાસ ન થાય, આ દેશ આગળ ન વધે, આ દેશ પાછળ રહે એવા મનસુબા ઘડનારા લોકો બીજી તરફ છે. આ વખતની ચૂંટણી એક તરફ હું ખાતો નથી, ખાવા દેતો પણ નથી એવા ઈમાનદાર લોકો એક તરફ છે, અને બીજી તરફ આ દેશને ભ્રષ્ટાચારના બોરિંગમાં ભ્રષ્ટાચાર કરીને આજ દિવસ સુધી ગરીબ લોકોને વધુ ગરીબ બનાવનાર એવા ભ્રષ્ટ લોકો છે. એમાં અડધા તો હવે જેલમાં છે. આ ચૂંટણી પૈતા પછી બાકીના પણ જેલમાં જવાના છે. આ વખતની ચૂંટણી એક તરફ દેશને સુરક્ષિત રાખવો છે, દેશનું સાર્વભૌમત્વ એ જળવાઈ રહે, દેશ તરફ કોઈ ઊંચી નજરે જોવે નહીં એવા દેશભક્તિની સરકાર છે, અને બીજી તરફ આ દેશના આતંકવાદીઓને બિરયાની ખવડાવનારા લોકો છે. આ દેશમાં આતંકવાદીઓને
પ્રોત્સાહન આપીને આ દેશના ટુકડે ટુકડા થાય એવા લોકો બીજી તરફ છે. આ વખતની ચૂંટણી એટલા માટે મહત્વની છે કે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણી સરકારે જે વિકાસના કામો કર્યા છે, ગરીબ, પીડિત, શોષિત, દલિત, કિસાન, યુવા, મહિલા બધા માટેના જે વિકાસના કામો કર્યા છે, 10 વર્ષમાં જે વચન આપ્યું હતું, જે આપણું સૂત્ર હતું, अयोध्या में राम, युवाओं को काम, किसानों को सही दाम, महंगाई पे लगाम, हटा दो भ्रष्टाचारी बदनाम. એ સૂત્રને સાર્થક કરવા માટે 10 વર્ષમાં નરેન્દ્રભાઈ એ બધા કોલનો બરોબર વચન પાડીને આપણે બધાએ જોયું છે કે 22મી તારીખે અયોધ્યામાં રામલીલાનું મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. આખો દેશ રામમય હતો. રૂપાલા સાહેબ કહે છે કે ખરેખર રામ જ્યારે અયોધ્યામાં આવ્યા હશે તે દી અયોધ્યા એકલું થનગનતું હતું. આ બીજી વખત રામલલ્લા પધાર્યા, આખો દેશ થનગનતો હતો, આખો દેશ રામમય હતો. सौगंध राम की खाते हैं, मंदिर वही बनाएंगे. એ સોગંદ પણ હવે પૂરા થયા છે. રામ રાજ્યની શરૂઆત થઈ ગઈ છે. આ દેશમાં રામ રાજ્ય બને એ માટે નરેન્દ્રભાઈની સરકાર કટિબદ્ધ છે. અને એટલા માટે જ હવેના 5 વર્ષ એ મહત્વના છે દેશ માટે. આ જે 10 વર્ષમાં શરૂઆત કરી છે એ શરૂઆત આગળ વધે અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત જગતજનની બને, વિકસિત ભારત બને. ભારતમાં કોઈ ગરીબ ન હોય, કોઈ પીડિત ન હોય, અંત્યોદય થાય, ગરીબના પેટ ભરાય, યુવાનોને રોજીરોટી મળે, મહિલાઓને સ્વાભિમાન મળે, મહિલાઓનો ઉત્કર્ષ થાય, ખેડૂત બે બાંદડે થાય, જગતનો તાત રોવે દિન રાત નહીં, જગતનો તાત ખરા અર્થમાં તાત બને. એ પ્રકારે આખા ભારત માતા એ અત્યારે વિશ્વમાં પ્રતિષ્ઠિત થઈ છે, પરંતુ ફરી વખત જગતજનની બને એટલા માટે આ ચૂંટણી મહત્વની છે. આવનારા 5-10 વર્ષ ભારતે જે વિકાસ કર્યો છે એને આગળ વધારવો જરૂરી છે. અને આ ભારતને તોડનારા પરિબળો એની દુકાનો બંધ થાય. અને એટલા માટે જ આ ઇન્ડીને નામે આ બધા તકવાદીઓ ભેગા થયા છે. કોંગ્રેસને તો મત માંગવાનો અધિકાર નથી, કારણ કે કોંગ્રેસે જે રાજ કર્યું વર્ષો સુધી એ રાજ લોકોએ જોયું છે. તુષ્ટિકરણનું રાજનીતિ, ભ્રષ્ટાચારની રાજનીતિ, ધર્મ નિરપેક્ષતા નહીં, પરંતુ ધર્મને ઝઘડાવા, જાતને ઝઘડાવી, કોમવાદને મહત્વ આપવું અને દેશને નબળો પાડવાની વાત આ કોંગ્રેસના રાજમાં આપણે જોઈ છે. સૌરાષ્ટ્ર, હમણાં કુંવરજીભાઈએ વાત કરી, આ સૌરાષ્ટ્ર પણ વિકાસની ભૂખથી તડપતું હતું અને ભારતીય જનતા પાર્ટીએ આ તુષ્ટિકરણની રાજનીતિ બંધ કરી, વિરાસતને ઉજાગર કરી. અયોધ્યામાં રામ મંદિર હોય કે કેદારનાથનું મંદિર હોય, ભગવાન કાશીનાથનું વારાણસીનું મંદિર હોય, ભગવાન સોમનાથની પ્રતિષ્ઠા હોય કે પછી પાવાગઢમાં ધ્વજ ચડાવવાની વાત હોય
કે અંબાજીમાં રોપવેથી લોકો દર્શન કરવા જવાની વાત હોય, આ બધું આ વિરાસત વિકાસની સાથે ઉજાગર કરીને ભારતીય જનતા પાર્ટી આપેલા વચનો આપણે પૂરા કર્યા છે. 370મી કલમ પણ દૂર કરી છે અને ભારતીય જનતા પાર્ટી પોતાના વિચારો સાથે જોડાયેલી છે. ભાઈઓ બહેનો, રાજકોટ ભાજપનું ગઢ છે. ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં ગલી ગલીએ કાર્યકર્તા, ભાજપનો કાર્યકર્તા કટિબદ્ધ છે. આપણે સૌ આજે જ્યારે રૂપાલા સાહેબ ફોર્મ ભરે છે ત્યારે આપણે એમને વિશ્વાસ આપીએ કે રાજકોટની લીડ સૌથી વધારે હશે. રાજકોટની મતપેટીઓ કમરથી છલકાશે અને ભારતીય જનતા પાર્ટીનો કમળ દિલ્હી મોકલીને ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવીને રાજકોટ પણ આગળ રહેશે તેવી આપણા બધા વતી રૂપાલા સાહેબને ખાતરી આપીએ છીએ. ભારત માતા કી, ભારત માતા કી. અગલી બાર, અગલી બાર, અગલી બાર. આભાર વિજયભાઈ. હવે આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, જેમનો પ્રચંડ બુલંદ અવાજ આપણે સંસદમાં અને આપણી સભાઓમાં સાંભળતા આવ્યા છીએ, એવું આપણું વરિષ્ઠ નેતૃત્વ, આપણા સૌના આપણા પોતિકા એવા આદરણીય રૂપાલા સાહેબ કે જેમને આપણે અહીંથી પ્રચંડ બહુમતીથી ચૂંટીને મોકલવાના છીએ, એવા રાજકોટના આગામી સંસદ સભ્ય એવા રૂપાલા સાહેબને વિનંતી કરું કે આપણી વચ્ચે આવી અને આજની સભાને ઉદ્બોધન કરે. માનનીય રૂપાલા સાહેબ. ભારત માતા કી વંદે. બંને હાથ ઊંચા કરીને આપણે પ્રચંડ સમર્થન કરીએ. ભારત માતા કી. એ રામ રામ, એ રામ રામ. ભારત માતા કી. ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા જવાના કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધારેલા આપ સૌ અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, હું કંઈ પણ વાતની શરૂઆત કરું એની પહેલા જાગનાથ દાદાના મંદિરથી લઈ અને આ ચોક સુધી 1 ઇંચની પણ જગ્યા ખાલી રહેવા ન દેનારા મારા કાર્યકર્તાઓને, રાજકોટના નાગરિકોને